નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં દાખલાઓ ભણવાના છે. બરાબર. એ પહેલા એક અગત્યની સૂચના, જો તમે મારી YouTube ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડિયો માટેની નોટિફિકેશન તમને મળતી રહે. બરાબર છે. અને કદાચ WhatsApp ઉપર લિંક આપવાનું ભૂલી જવાય. બરાબર છે. પણ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો જેવો વિડીયો અપલોડ હું કરીશ એવી તમને નોટિફિકેશન તરત જ મળી જશે. બરાબર છે. ચલો આગળ હવે ચેપ્ટર નંબર 5 માં ઉદાહરણ 5.2 પહેલા એની રકમ સમજી લઈએ. થોડી મોટી રકમ છે એની. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 400 g એટલે ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે અને તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. બરાબર. તો જે વસ્તુ પહેલા આપેલી છે એ આપણે લખી નાખીએ. તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર આપણને આપેલું છે 800 g એટલે ગોસ એ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ છે. એના માટેનો સંબંધ અહીં આપેલો છે 1 g બરાબર 10⁻⁴ ટેસ્લા. તો આની અંદર થશે 800 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે છે એટલે અહીં આગળ થીટા બરાબર 30 ડિગ્રી થશે. અને ટોર્ક આપણને આપેલું છે, ટોર્ક ટાઉ બરાબર 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો પહેલું છે ચુંબકીય ચાક માત્રા કેટલી. ચુંબકીય ચાક માત્રા એટલે આપણે m શોધવાનું છે. પહેલો ભાગ ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે આપણે m શોધવાનું છે. બરાબર. તો એમાં તમે સૂત્ર લાગુ પાડી દો, ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા. બસ હવે તો બહુ સહેલી ગણતરી છે. ગણતરી કરીને તમે અહીં આગળ m શોધી કાઢો. ક્લિયર? ચલો હવે દાખલાનો બીજો ભાગ. એમાં છે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર 0 આવશે અને મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર પાઈ આવશે. બરાબર. મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર 0 આવશે. મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર પાઈ આવશે. એટલે અહીં આગળ લખી નાખીએ, મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર 0 અને મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટા બરાબર પાઈ. રકમમાં કીધું છે કેટલું કાર્ય કરવું પડે. તો કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હશે. તો માટે કરવું પડતું કાર્ય W બરાબર ડેલ્ટા U. ડેલ્ટા U એટલે U2 માઇનસ U1 આવું થશે. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે? -m સદિશ ડોટ b સદિશ. તો અહીંયા આગળ આપણે કિંમત લખીએ તો માટે W બરાબર U2 ના બદલે થશે -mb cos theta 2 minus -mb cos theta 1. હવે આમાં કિંમત મૂકી દો એટલે W બરાબર -mb cos theta 2 એટલે આવશે પાઈ, માઇનસ માઇનસ પ્લસ. અહીં આગળ આવશે mb cos theta 1 એટલે 0. બરાબર. એટલે આમાં theta 1 અને આ theta 2 આવશે. હવે cos 0 એટલે 1 થશે, cos પાઈ એટલે -1 થશે. અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો માટે W બરાબર શું આવે? તો માટે W બરાબર અહીં આગળ આવશે mb પ્લસ mb એટલે કે 2mb થશે. હવે 2m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેની કિંમત તમે અહીં મેળવેલી હશે અને b એટલે ચુંબકીય ક્ષેત્ર આ રકમમાં આપેલું છે. આના ઉપરથી તમે કાર્ય
W શોધી કાઢો, એકમ આવશે જૂલ. ચલો હવે દાખલાનો ત્રીજો ભાગ, સી ભાગ છે, એમાં આ ગજિયા ચુંબકની જગ્યાએ એટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે, એટલે કે ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા અને સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા બંને એક સમાન આપેલી છે, બરાબર, મૂકવામાં આવે છે, જેના આડછેદનું ક્ષેત્રફળ આટલું અને 1000 આટાની સંખ્યા જે લખવાનું રહી ગયું છે, પણ 1000 આટાની સંખ્યા છે, બરાબર. તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ms બરાબર શું આવશે? નાઈ, NAI, બરાબર છે, નાઈ. બી આજુબાજુ વાળા પૂછવાની, તું નાઈ એમ. ms બરાબર શું આવશે? નાઈ, NAI. n એટલે આટાની સંખ્યા, a એટલે આડછેદનું ક્ષેત્રફળ, I એટલે વિદ્યુત પ્રવાહ, બરાબર છે. હવે આમાં ms એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રા તમારે આ લેવાની છે, બરાબર, એટલે આ કિંમત અહીં મૂકી દેવાની થાય, બરાબર. NAI એમાં તમારે વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે, એટલે I ને તમે કરતા બનાવો તો અહીં આગળ આવશે ms upon NA, સાદુરૂપ આપીને કિંમત શોધી કાઢો. n એટલે આટાની સંખ્યા 1000, a એટલે આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴, ms એટલે સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, પણ એ કોના બરાબર આપેલી છે? ગજિયા ચુંબક બરાબર. એટલે અહીં જે m નો જવાબ મળે એ જવાબ જ અહીં તમારે લખવાનો થાય. ક્લિયર? ચલો આગળ છે ઉદાહરણ 5.4. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બરાબર. અહીં આગળ અંતર r બરાબર 50 સેન્ટીમીટર. હવે સૌથી પહેલા શું શોધવાનું છે આપણે? વિષુવરેખીય પાસેનું ચુંબકીય ક્ષેત્ર. તો અહીં આગળ આવશે વિષુવ રેખા પર r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. વિષુવ રેખા પર r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો વિષુવ રેખા માટે સૂત્ર બનશે b, આપણે b1 કહી દઈએ અને μ0/4π m/r³. બસ હવે આમાં કિંમત મૂકી દો. μ0/4π એટલે 10⁻⁷ થશે. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.4 આપેલી છે. r એટલે અંતર 50 સેન્ટીમીટર છે, એને મીટરમાં ફેરવી દો એટલે 0.5 એનો ઘન થશે. આના ઉપરથી તમે ચુંબકીય ક્ષેત્ર B1 શોધી કાઢો, એનો એકમ આવશે ટેસ્લા. ચલો હવે આગળ બીજું કીધું છે અક્ષીય ક્ષેત્ર, એટલે કે ચુંબકની અક્ષ પર r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકની અક્ષ પર r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. બરાબર. ચુંબકની અક્ષ પર r અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે અહીં આગળ આવશે B2 બરાબર μ0/4π, આમાં હવે 2m/r³. હવે બરાબર ધ્યાનથી સમજવાનું, આ બંનેના સમીકરણમાં ફેર કેટલો છે? જો અહીંયા 2 વડે ગુણેલા નથી, આમાં 2 વડે ગુણેલા છે, એટલે એનો મતલબ કે અહીં જે જવાબ આવશે એના કરતા અહીં જવાબ ડબલ આવશે. એટલે તમારે શું કરવાની? ખાલી કિંમત મૂકી દેવાની અને ડાયરેક્ટ ગણતરી કર્યા વગર સીધો જવાબ લખી નાખવાનો. કિંમત મૂકવાની μ0/4π એટલે 10⁻⁷. અહીં આગળ 2, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.4, અંતર છે 50 સેન્ટીમીટર એટલે કે 0.5 નો ઘન, બરાબર. એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર ખાલી જગ્યા ટેસ્લા. ક્લિયર? ચલો હવે આગળ ઉદાહરણ 5.8.
રકમ છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 g છે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.4 g. g એટલે કે ગોસ. એને આપણે શેમાં ફેરવવાનું? ટેસ્લામાં. એટલે આમાં આવશે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. હવે આગળ છે પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા. દ્વિધ્રુવી ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે m તમે શોધી કાઢો. પૃથ્વી માટે શોધવાનું છે ને એટલે આપણે e લખ્યું. બરાબર. કઈ જગ્યાએ લેવાનું છે આપણે? વિષુવવૃત્ત પાસે. તો ચુંબકીય ક્ષેત્ર માટે કયું સૂત્ર લાગુ પાડીશું આપણે? B બરાબર μ0/4 પાઈ m/r³. r એટલે તમારે લેવાની થશે પૃથ્વીની ત્રિજ્યા. બરાબર. અહીં r બરાબર 6400 કિલોમીટર. કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે 10⁻³ અહીં આગળ 6.4 લખો એટલે 6.4 ગુણ્યા 10⁶ મીટર. ક્લિયર? હવે આમાં તમારે કિંમત મૂકી દેવાની. b એટલે 0.4 ગુણ્યા 10⁻⁴ μ0/4 પાઈ એટલે 10⁻⁷ m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ me લખીએ આપણે. me આપણે શોધવાનું છે. r એટલે અંતર. તો આ છે 6.4 ગુણ્યા 10⁶ બરાબર. એનો તમારે ઘન કરવાનો છે અને સાદુરૂપ આપીને તમે me શોધી કાઢો. ક્લિયર? ચલો હવે આગળ છે ઉદાહરણ 5.9. એમાં છે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ધ્રુવતલ એટલે એને કહેવાશે મેગ્નેટિક મેરિડિયન. ચુંબકીય ધ્રુવતલમાં એટલે એને કહેવાશે મેગ્નેટિક મેરિડિયન. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક એટલે આપણને આપેલું છે He બરાબર 0.26 g. એટલે કે 0.26 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને નમન કોણ બરાબર એટલે કે ડીપ એંગલ I બરાબર 60 ડિગ્રી છે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે BE શોધી કાઢો. બરાબર છે. આમ તો બહુ જ સહેલો દાખલો છે આ. એક આકૃતિ દોરીએ વધારે સમજૂતી માટે. ડાયરેક્ટ સૂત્ર આવડતું હોય તો પણ મૂકી શકાય છે. આકૃતિ ના દોરો તો પણ ચાલે. બરાબર. આ છે ચુંબકીય ધ્રુવતલ. ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન. ચુંબકીય ધ્રુવતલ. ધારો કે આ દિશામાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે BE. બરાબર. આ નમન કોણ આપણને 60 ડિગ્રી આપેલો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો. આ આવશે સમક્ષિતિજ ઘટક એટલે કે He. આ આવશે ઉધ્વ ઘટક એટલે કે Ze. બરાબર. તો એમાં BE બરાબર શું લખાય? He બરાબર શું લખાય? તો અહીં આગળ He બરાબર BE cos I. આપણે શોધવાનું છે BE. ચલો BE ને સૂત્રનો કરતા બનાવી દો એટલે અહીં આગળ આવશે He/cos I. He બરાબર 0.26 ગુણ્યા 10⁻⁴. અહીં આગળ આવશે cos I બરાબર તમે લખો 60. શું લખી નાખો? I બરાબર 60. એટલે આના ઉપરથી તમને BE મળી જશે અને એનો એકમ કયો આવશે? ટેસ્લા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે ટેક્સ્ટ બુકના 5.9 ઉદાહરણ સુધી પૂર્ણ કરીએ છીએ. બાય બાય. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.3 ની રકમ તમારી સામે જ છે. એમાં એવું છે, પહેલો ભાગ, જો ગજિયા ચુંબકના પહેલો છે તેની લંબાઈને લંબ રૂપે અને બીજું છે તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે? બરાબર. તો ચુંબક કપાઈ જશે. બરાબર ને? બરાબર. સમજો હવે અહીં આગળ આ એક ચુંબક છે. આ છેડો N અને આ છેડો S. બરાબર. એમાં પહેલો છે કઈ રીતે ટુકડા કરવાના છે? લંબાઈને લંબ રૂપે.
લંબાઈને લંબ રૂપે એટલે આ રીતે બે ટુકડા થશે, બરાબર, આ રીતે આમ, બરાબર. તો આમાં આ છેડો n અને આ છેડો s, ટુકડા કરી નાખો એટલે આ છેડો s બનશે અને આ છેડો n બનશે, એટલે કે બે ચુંબક બનશે. પછી બીજું છે એમાં તેની લંબાઈને સમાંતર એટલે હવે આ રીતે આમ ટુકડા કરવાના, બરાબર છે. આ રીતે એમ ટુકડા કરો એટલે હવે આ ચુંબક આ રીતે આમ પાતળો બની જશે, બરાબર. તેમાં આ બાજુનો છેડો કયો આવશે? n અને આ બાજુનો છેડો s. એવી જ રીતે આ બાજુનો છેડો n અને આ બાજુનો છેડો s. એટલે કે આનો મતલબ એમ થાય કે જો ચુંબકના ગમે તે રીતે ભાગ કરવામાં આવે તો બંને ટુકડા એ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, બરાબર. ત્યાર પછી આગળ બી ભાગ છે એમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો એક વસ્તુ યાદ રાખવાનું કે ગજિયા ચુંબક વડે, બરાબર, ગજિયા ચુંબક વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હોય છે, બરાબર, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય છે, બરાબર. પરિણામે લોખંડની જે ખીલ્લી છે, બરાબર, આ લોખંડની ખીલ્લી ઉપર બળ પણ લાગે અને ટોર્ક પણ લાગે, બરાબર છે. એટલે આમ ખીલ્લી બળ પણ અનુભવે અને બળ લાગવાના કારણે ખીલ્લી છે ને એ લોખંડ તરફ આકર્ષાય છે, બરાબર છે. ક્લિયર? ચાલો હવે આગળ એનો સી ભાગ છે એમાં શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તેમાં પહેલું આવશે, જવાબ આવશે ના. એનું કારણ કે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓએ આ રીતે આમ બંધગાળા રચી નાખે, એટલે કયો n અને કયો s એ ચોક્કસપણે નક્કી કહી શકાતું નથી, બરાબર છે. અને આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે જે તે ઉદ્ગમ એટલે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તે, એટલે કે ઉદ્ગમની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય, બરાબર છે, ત્યારે આવું શક્ય બને. એટલે કે ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થશે પણ આવી સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે નહીં. ચલો હવે ડી ભાગ, સારો ભાગ, વ્યવસ્થિત સમજવાનું. એમાં છે બે એક સરખા લોખંડના ટુકડા એ અને બી આપેલા છે જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલ હોવાનું જ્ઞાત એટલે આપણે જાણતા હોઈએ. બે માંથી ગમે તે એટલે એ કે બી એ નક્કી નથી, બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? બરાબર છે. એટલે આ રીતે આમ આ એ ભાગ છે, બરાબર, અને આ બી ભાગ છે, બરાબર. એ અને બી ના બંને છેડાને તમારે વારાફરતી નજીક લાવવાના, બરાબર છે. વારાફરતી નજીક લાવવામાં આવે ને કોઈ એક કિસ્સામાં જો તેમની વચ્ચે અપાકર્ષણ અનુભવાય તો તમારે નક્કી કરી નાખવાનું કે એ અને બી બંને ચુંબકિત કરેલા છે, બંને ચુંબકિત કરેલા છે. હવે આગળ છે કે જો એક જ ચુંબકિત કરેલ હોત તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? બરાબર. તો એની અંદર ગજિયા ચુંબકમાં
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તેના બંને છેડા પાસે મહત્તમ હોય. માનો કે આ બંનેમાંથી ગમે તે એકને ચુંબકિત કરેલો છે એટલે એક ચુંબક તરીકે વર્તે, આપણે માની લઈએ એ. તો છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મહત્તમ હોય અને વચ્ચેના ભાગમાં સૌથી ઓછી હોય છે. બરાબર છે. આ હકીકતનો ઉપયોગ કરીને એ ને ચુંબકિત કરેલો છે કે બી ને ચુંબકિત કરેલો છે એ નક્કી કરી શકાય છે. બરાબર. કોઈ એક ટુકડાને બીજા ટુકડાની નજીક લઈ જવામાં આવે. બરાબર. આમાં ધારો કે એને ચુંબકિત કરેલો છે ને આપણે બી ને એની નજીક લઈ જઈએ, તો બી ને નજીક લઈ જાઓ તો જ્યારે આ બી છેડા પાસે પહોંચે, બરાબર છે, તો એ પ્રબળ આકર્ષણ અનુભવે અને આ બી છેડાને પછી અહીં આગળ લઈ જાઓ તો એ ઓછું આકર્ષણ અનુભવે. એટલે એનો મતલબ એમ થાય કે એ છે એને ચુંબકિત કરેલો છે. એટલે આ પ્રયોગ પરથી એ ચુંબકિત કરેલો છે કે બી ચુંબકિત કરેલો છે એ નક્કી કરી શકાય છે. અહીં આગળ આપણે ઉદાહરણ 5.3 પૂર્ણ કરીએ, જેમાં લખેલું છે આકૃતિ 5.5 માં. આકૃતિ 5.5 એટલે આકૃતિ ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકિત સોય પી દર્શાવેલી છે. એટલે આ પી દર્શાવેલી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રા એટલે કે મોમેન્ટની દિશા દર્શાવે છે. એટલે આ જે વચ્ચે તીર દોરેલું છે ને આ, બરાબર. હવે છે બીજા તીર, તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુ ના જુદા જુદા સ્થાન દર્શાવે છે અને કૌંસમાં લખેલું છે ચુંબકીય ચાક માત્રાની દિશાઓ. જેમ કે Q1 પાસે ચુંબકીય ચાક માત્રા તીર વડે દર્શાવેલી છે, Q2 પાસે ચુંબકીય ચાક માત્રા તીર વડે, Q3 પાસે ચુંબકીય ચાક માત્રા તીર વડે. એવી જ રીતે ઉપર Q4 પાસે, સાઈડમાં Q5 પાસે અને નીચે Q6 પાસે જે પણ તીર દર્શાવેલા છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. હવે એને અનુરૂપ આપણે એ, બી અને સી ના જવાબ આપવાના છે. તો ચલો એમાં પહેલા એ ભાગમાં છે કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. તો એક વસ્તુ તો યાદ રાખવાની, સંતુલનમાં હોવા માટેની બે શરત આવે. જો કે બંને શરત નીચે લખેલી છે રકમમાં, સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન. સ્થાયી સંતુલન માટે થીટા બરાબર 0 આવે. બરાબર. કયા સંતુલન માટે? સ્થાયી સંતુલન માટે થીટા બરાબર 0 આવે અને અસ્થાયી સંતુલન માટે થીટા બરાબર π/2 આવે. સોરી, થીટા બરાબર પાય આવે. બરાબર. આ યાદ રાખવાનું. સ્થાયી સંતુલન માટે થીટા બરાબર 0 અને અસ્થાયી સંતુલન માટે થીટા બરાબર પાય. હવે આમાં છે આ તંત્ર સંતુલનમાં નથી. એ ભાગમાં આપણે શોધવાનું છે તંત્ર સંતુલનમાં નથી. તો તમારે આમાં એ શોધવું પડે કે જો આમાં ઉપર લખ્યું એ પ્રમાણે, જો અહીંયા લખ્યું ને આપણે એ પ્રમાણે થીટા 0 હશે તો સ્થાયી સંતુલન, થીટા પાય હશે તો અસ્થાયી સંતુલન. એટલે તમારે આ જે આકૃતિ આપેલી છે આપણને એમાંથી એવી વસ્તુ ગોતવી પડે કે જેમાં થીટા 0 પણ ન હોય અને થીટા પાય પણ ન હોય. બરાબર છે. તો પાય અને 0 સિવાયની બે ગોઠવણ છે. બરાબર. એક અહીં આગળ આવશે આ Q1 વાળી ગોઠવણ અને આ આવશે Q2 વાળી ગોઠવણ. કારણ કે એમાં છે ને થીટા થશે π/2. બરાબર. એટલે પહેલો એ ઓપ્શન છે, એમાં જવાબ આવશે P1Q. બરાબર. અને PQ2. આ બંને ગોઠવણમાં તંત્ર
તંત્ર સ્થાયી સંતુલનમાં નથી. ચલો હવે બી ભાગ ગોતવાનો રહ્યો. એમાં એવું કીધું છે કે કઈ સંરચનામાં તંત્ર, પહેલું કીધું છે સ્થાયી અને બીજું કીધું છે અસ્થાયી સંતુલનમાં છે. એટલે તમારે હવે Q1 અને Q2 સિવાયની જે ચાર ગોઠવણ છે, ચાર એટલે Q3, Q4, Q5 અને Q6 આ વિચારવાની. બરાબર છે. સ્થિતિ ઉર્જા માટે સૂત્ર કયું આવશે? તો અહીં સ્થિતિ ઉર્જા માટે સૂત્ર આવશે U બરાબર -mb cos થીટા. અહીં થીટા એ કોની વચ્ચેનો ખૂણો આવશે? તો થીટા એટલે m અને b વચ્ચેનો ખૂણો. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને b એટલે ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. તો આની અંદર આપણે હવે પહેલી ગોઠવણ વિચારીએ. બધી ગોઠવણ તમારે અલગ અલગ વિચારવી પડે. બરાબર. એમાં આપણે PQ3 વિચારીએ. ચલો તો એમાં P આ રીતે આમ ઉપર તરફ છે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ P માં આપણે આગળ થિયરીમાં ભણી ગયા છીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ આવે? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આવે S થી N, એટલે આ S થી N આ દિશામાં થઈ. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એટલે આ M થઈ ગયું. હવે સામે તમને અહીં આગળ Q3 આમ આપેલા છે. આજે તમે તીર દોર્યું એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું છે, એટલે કે S આ બાજુ આવશે, N આ બાજુ આવશે. બરાબર. હવે તમે આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. બરાબર. મેં કીધું એ પ્રમાણે અહીં બી ઓપ્શનમાં નીચે જુઓ, એમાં થીટા કોની વચ્ચેનો ખૂણો આવશે? M અને B વચ્ચેનો. તો M આપણે આ લઈ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર B તમારે આ Q3 નું લેવું પડે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ આવશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે N થી S. N થી S એટલે આ રીતે આમ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો એનો મતલબ એમ થાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને ચુંબકીય ક્ષેત્ર B બંનેની દિશા એક જ થઈ. પરિણામે PQ3 આની અંદર થીટા બરાબર શું લખાશે વિદ્યાર્થી મિત્રો? 0. થીટા બરાબર 0 એટલે આ કઈ અવસ્થા કહેવાય? તો આ કહેવાય સ્થાયી સંતુલન કહેવાય. આવી રીતે બધી જ ગોઠવણ તમારે વિચારવાની. બરાબર છે. હવે જો આપણે બીજી ગોઠવણ વિચારીએ PQ4, તો એની અંદર જો P તો આપણે આ દિશામાં છે જ. બરાબર. આ S થશે, આ N થશે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ની દિશા થઈ ગઈ. બરાબર. Q4 આકૃતિમાં જોજો, Q4 આ રીતે આમ નીચે તરફ આપેલું છે. બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ આવશે? S થી N, એટલે આ S, આ N. બરાબર. આ Q4 છે. તમારે આનું ચુંબકીય ક્ષેત્ર લેવાનું. તો ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ. તો બરાબર મધ્યમાંથી જે ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળતી હશે એ આ રીતે આમ આવશે, એકદમ સીધી જાય. તો એનો મતલબ એમ થાય કે આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર B અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર B આમ નીચે તરફ છે, જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આમ ઉપર તરફ છે. એટલે બંને વચ્ચેનો ખૂણો આવશે થીટા બરાબર પાઈ 180. એટલે આની અંદર PQ4 માટે થીટા બરાબર પાઈ છે. થીટા બરાબર પાઈ એટલે આ થશે અસ્થાયી સંતુલન. બરાબર. આવી જ રીતે તમારે PQ5 વિચારવાનું અને PQ6 વિચારવાનું. બરાબર છે. PQ6 ની અંદર તમને થીટા બરાબર 0 મળશે અને PQ5 ની અંદર થીટા બરાબર તમને પાઈ મળશે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે PQ3 અને PQ6 આ બંને ગોઠવણ
સ્થાયી સંતુલનમાં છે, બરાબર. જ્યારે PQ4 અને PQ5 આ બંને ગોઠવણ અસ્થાયી સંતુલનમાં છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આગળ સી ભાગ છે, એમાં શું કહે છે? દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે? તો એની અંદર લઘુત્તમ સ્થિતિ ઉર્જા વાળી ગોઠવણ આપણને આની અંદર મળશે PQ6. કઈ ગોઠવણ મળશે વિદ્યાર્થી મિત્રો? આમાં આપણને PQ6. અહીં આગળ આપણે ઉદાહરણમાં દાખલા નંબર 5.5 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રકમ તમારી સામે છે. ઉદાહરણ 5.6 ની આકૃતિ 5.7 માં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા પણ દર્શાવે છે, તે કઈ છે તે દર્શાવો. બરાબર છે. એટલે હવે આમાં વારાફરતી આપણે બધી આકૃતિ જોવાની છે, બરાબર. એમાં આ પહેલી આકૃતિ છે એ, બરાબર. તો આમાં સૌથી પહેલા તો એ સાચી કે ખોટી આ નક્કી કરવું પડે. તો એમાં દર્શાવેલી આકૃતિ છે ને એ ખોટી છે, બરાબર. હવે એનું કારણ લખવાનું. શું કામ એ વસ્તુ ખોટી છે? તો એનું કારણ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બધી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આ બધી, બરાબર, એ એક બિંદુવત પદાર્થમાંથી, તો બિંદુવત ઉદ્ગમમાંથી નીકળે છે, જે ખોટું છે, બરાબર. એટલે કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બિંદુવત ઉદ્ગમ માંથી બહાર નીકળી શકે નહીં. એટલે કે ટૂંકમાં એના માટે બિંદુવત ઉદ્ગમ ના હોવું જોઈએ, બરાબર છે. એટલે આ ખોટું છે. પછી બી વિભાગ છે, એની અંદર સાચી કે ખોટી આકૃતિ જોઈને જવાબ આપો. થોડુંક તમે વિચારો. તો બી ખોટી. એનું કારણ કે તમે બી આકૃતિ જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. અહીં આગળ જુઓ, આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, ખોટું છે એની લાક્ષણિકતા પ્રમાણે. એટલે આ બી વિભાગમાં આપેલી આકૃતિ પણ ખોટી છે, બરાબર. એટલે આ ખોટું, બરાબર. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. ચલો પછી સી પોર્શન છે, એમાં તો સી ની અંદર તમને એટલે આ ભાગ તમને એક ટોરોઇડ આપેલો છે. ટોરોઇડના અંદરના ભાગમાં જો આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે, બરાબર છે. તો અને આ ચુંબકીય ક્ષેત્ર બધામાં એક જ તરફ છે. એટલે આ વિધાન, એટલે આકૃતિ જે સી છે ને, આ આકૃતિ સી એ સાચી છે. ચલો પછી ડી. તો આ ડી આકૃતિ એટલે સૌથી આ નીચેની આ, બરાબર. આ આકૃતિમાં પહેલી નજરે જોતા એવું લાગે કે સાચી છે, પણ આ આકૃતિ પણ ખોટી છે. એનું કારણ કે જ્યારે પણ આ સોલેનોઇડ દર્શાવેલો છે, આ બ્લુ લાઈન છે ને, આ રીતે આ સોલેનોઇડ છે, બરાબર છે. સોલેનોઇડ માંથી જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને, ત્યારે એ આમ વક્ર બનાવે, બરાબર છે. બરાબર મધ્યમાંથી જે પસાર થતી હોય ને, એને તમે આ રીતે આમ સીધી દોરો તો ચાલે, પણ એની આજુબાજુની જે હોય ને, એ આ રીતે તો આમ વક્ર બનાવવી જોઈએ, બરાબર. એટલે કે આ આકૃતિ ખોટી છે. એવી જ રીતે પાછળથી જે ક્ષેત્ર રેખાઓ દાખલ થાય ને, એમાં પણ આ રીતે આમ
વક્ર બનવો જોઈએ તો આકૃતિ સાચી કહેવાય, નહીતર ખોટી. એટલે આપણને આપેલી આકૃતિ ડી છે એ ખોટી છે. પછી ઈ આકૃતિ આ બરાબર છે, તો આ આકૃતિ એ સાચી આકૃતિ છે. ધ્યાનથી જુઓ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી બહાર નીકળે અને એસ માં દાખલ થાય એટલે આ બાજુનો છેડો એન અને આ બાજુનો છેડો એસ થશે. બરાબર છે, એટલે આ ઈ આકૃતિ એકદમ પરફેક્ટ, એટલે કે આ આકૃતિ સાચી છે. પછી એફ આકૃતિની અંદર એટલે આ આકૃતિ ખોટી છે. એનું કારણ કે આ પ્લેટ જુઓ, આ પ્લેટ ગમે તે એક પ્લેટ જુઓ ને તમે, બરાબર છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, એની નીચે પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર જ નીકળે છે. બરાબર છે, એટલે બંને બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, એટલે આ પ્લેટ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે ને એ શૂન્ય નહીં થાય. એવી જ રીતે નીચેની જે આ પ્લેટ છે એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થશે નહીં. એટલે કે અહીં આગળ ગાઉસના નિયમનું પાલન થતું નથી. પરિણામે આપેલી આકૃતિ એફ ખોટી છે. પછી છેલ્લે આવશે જી. ચલો, જી આકૃતિની અંદર ખાલી આટલો જ ભાગ ધ્યાનમાં લેવાનો. આમ તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ આપેલું છે તમને, એન થી એસ આ રીતે આમ આપેલું છે, પણ વચ્ચેના ભાગમાં આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ સીધી દોરેલી છે. બરાબર છે, એકદમ સીધી ચુંબકીય ક્ષેત્ર રેખા ન હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વક્ર હોવી જોઈએ, એટલે કે જી આકૃતિ પણ ખોટી છે. બરાબર, એટલે આ રીતે આમ ABCDEFG એટલે કે ટોટલ 7 આકૃતિઓમાંથી 2 આકૃતિ સાચી. કઈ આકૃતિ? તો કે એક તો ઈ અને બીજી સી આકૃતિ આ સાચી, બાકીની 5 ખોટી. એ બી ડી એફ અને જી આ 5 આકૃતિ ખોટી છે. અહીં આપણે ઉદાહરણ 5.6 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.7 ની રકમ તમારી સામે છે. એમાં પહેલો ભાગ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલી સોય ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? બરાબર, તો આમાં જે પહેલો ભાગ છે એમાં જવાબ આવશે ના. એનું કારણ કે ચુંબકીય બળ શોધવા માટેનું સૂત્ર Fm બરાબર આવશે Q V સદિશ ક્રોસ B સદિશ પરથી તમે વિચારો તો ચુંબકીય ક્ષેત્ર B અને બળ Fm આ બંને પરસ્પર લંબ થશે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની જે કાર્ય રેખા હશે બરાબર એને લંબ રૂપે બળની કાર્ય રેખા આવશે આ રીતે આમ. બરાબર છે, પરિણામે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય બળ રેખાઓ દર્શાવતી નથી. બરાબર, એટલે લખવાનું આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય બળ રેખાઓ દર્શાવતી નથી. બરાબર, ચલો પછી આગળ બી ભાગ છે. એમાં એવું કીધું છે, જો રકમ જુઓ, ટોરોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? બરાબર છે, એનું કારણ કે સમજો આપણે આ સોલેનોઇડ એક દોરીએ. બરાબર છે, સોલેનોઇડમાં અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય, પણ બહારના ભાગમાં આ રીતે આમ વક્ર હોય ને, આ રીતે આમ
એવી રીતે અંદર આ રીતે આમ પસાર થતી વિચારો, બરાબર. અને જે રેખા બરાબર મધ્યમાંથી પસાર થતી હોય એ આ રીતે આમ સીધી પણ થોડી હોય, આ રીતે આમ, બરાબર છે. તો જ પરિસ્થિતિ એવી આવશે કે આપણે સોલેનોઇડમાં કોઈ પણ જગ્યાએ એક પૃષ્ઠ વિચારીએ ને તો બહાર આવતું અને અંદર જતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય, એટલે કે ગાઉસના નિયમનું પાલન થાય, એટલે કે ક્લોઝડ લૂપ ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએ સદિશ બરાબર 0, બરાબર છે. જો આવું ના થાય, આ રીતે વક્ર ન બને અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સીધે સીધી જતી રહી, બહારના ભાગમાં પણ માનો કે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધે સીધી જ જાય છે, તો ગાઉસના નિયમનું પાલન થતું નથી, બરાબર. પણ ટોરોઇડ તો શું છે, બરાબર. તો ટોરોઇડ તો આ રીતે આમ એક બંધ આકૃતિ છે અને એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર છે, આ ચુંબકીય ક્ષેત્ર તો એના અંદરના ભાગમાં આ રીતે આમ ઉત્પન્ન થશે. તો ટોરોઇડમાં તમે કોઈ પણ જગ્યાએ એક આડછેદ લો તો ચુંબકીય ફ્લક્સ એનું શૂન્ય જ આવશે, એનું ચુંબકીય ફ્લક્સ શૂન્ય જ આવશે, બરાબર. પરિણામે ટોરોઇડમાં ગાઉસના નિયમનું પાલન થાય છે. એટલા માટે આપણે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર, જ્યારે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેડા પાસે વક્ર, જ્યારે અંદરના ભાગમાં એ સમાંતર હોય છે. ક્લિયર? ચલો આગળ હવે સી ભાગ છે એમાં શું કહે છે, રકમ વાંચો. જો ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વ ધરાવતી હોત તો ચુંબકત્વ માટેના ગોસના નિયમમાં શું ફરક પડત? હવે ચુંબક હોય ને એમાં બે ધ્રુવો આવેલા હોય, એન અને એસ, બરાબર છે. જો ચુંબકને વચ્ચેથી કાપવામાં આવે તો એના બે ચુંબક બની જાય અને એ બંનેમાં પણ એન અને એસ ઓટોમેટિક ઉત્પન્ન થઈ જ જાય, બરાબર છે. આમાં પહેલા આ એન હતો ને આ એસ હતો, બરાબર. અહીં તમે આ ચુંબકને વચ્ચેથી કાપી નાખ્યો તો આ છેડો ઓટોમેટિક એસ બની જાય, આ છેડો ઓટોમેટિક એન બની જાય. હવે રકમમાં સી ભાગમાં એવું કહે છે કે માનો કે ખાલી એકલો એન આવતો હોત અને ખાલી એકલો આ રીતે આમ એસ આવતો હોત, બરાબર છે. તો ગાઉસના નિયમમાં શું ફરક પડે? અત્યારે હાલ ગાઉસનો નિયમ આવો છે, ક્લોઝડ લૂપ ઇન્ટિગ્રેશન ઓફ બી સદિશ ડોટ ડીએ સદિશ બરાબર 0, અત્યારે હાલ. હવે માનો કે આવું શક્ય હોત, બરાબર છે, તો એનો મતલબ એમ થાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે નહીં, બંધ ગાળા રચે નહીં. પરિણામે ગાઉસના નિયમમાં અહીં જ્યાં ઇક્વલ ટુ 0 આવે છે એના બદલે હવે નોટ ઇક્વલ ટુ 0, એટલે કે બી સદિશ ડોટ ડીએ સદિશ નોટ ઇક્વલ ટુ 0 આવું નિયમ થઈ જાય એનો. ચલો પછી હવે આગળ, હવે ડી ભાગમાં શું પૂછ્યું છે આપણને? સુગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે, બરાબર. તો અહીં ડી આવશે, એમાં પહેલું આવશે ના, પોતાના ઉપર ટોર્ક લગાડશે નહીં. પછી છે શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે? તો એમાં જવાબ આવશે હા, બરાબર. તારનો વિદ્યુત પ્રવાહ ધારિત તારનો ખંડ એ પોતાના ઉપર બળ નહીં લગાડે, પણ આ પ્રવાહ ખંડ એના જેવા જ બીજા પ્રવાહ ખંડ પર બળ લગાડે છે. હવે આગળ આવશે ઈ, એમાં છે ગતિમાન વિદ્યુત ભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. વાત તદ્દન સાચી છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય
તો પણ તેને ચુંબકીય ચાક માત્રા હોઈ શકે, ચુંબકીય મોમેન્ટ હોઈ શકે. તો એની અંદર જવાબ આવશે હા, હોઈ શકે. એના ઉદાહરણ તરીકે પેરામેગ્નેટિક પદાર્થ. બરાબર, પેરામેગ્નેટિક પદાર્થની થિયરી આપણે આગળ ભણવાની છે આ જ ચેપ્ટરમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે ઉદાહરણ 5.7 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.